નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના મુસા ગામ નજીક આવેલ તોરણ રેસિડેન્સી ખાતે તસ્કરો ત્રાટક્યા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા ગામ નજીક આવેલ તોરણ રેસિડેન્સી ખાતે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। જે ચોરીના પ્રકરણમાં કેટલાકની ચોરી થઈ એની ગણતરી ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, જે માહિતી આજે 11 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ડોસવાડા ગામ નજીક દારૂ ભરેલી કાર અકસ્માત મામલો, ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ડોસવાડા નજીક હાઈવે પર દારૂ ભરેલી સ્કોર્પિયો કારને અકસ્માત નડ્યો હતો, જે પ્રકરણમાં કાર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ પણ નોંધાઈ છે, જેમાં તેજસ ઉર્ફે ઘોડો દીપક ઉર્ફે મોટો ઘોડો પાટીલ વિરુદ્ધ પણ ગફલતભરી રીતે કાર હંકારવા મુદ્દેનો અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે માહિતી 12-15 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારના 2 માર્ગ બંધ કરવામાં આવ્યા। તાપી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે જિલ્લાના 2 ગ્રામીણ વિસ્તારના માર્ગ બંધ હોવાની વિગત આજે 11 કલાકે મળી હતી, જેમાં ડોલવણ તાલુકાનો 1 અને સોંગઢ તાલુકાનો 1 માર્ગ બંધ છે। આમ તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના કુલ 2 માર્ગ બંધ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। વ્યારા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ દ્વારા કલેક્ટરને આવેદન આપી નુકસાન અંગે સહાય માટેની રજૂઆત કરી। તાપી જિલ્લાના વ્યારા શહેરના વોર્ડ નંબર 5 વિસ્તારમાં કેટલાક ઘરોમાં વરસાદના પાણી પ્રવેશી ગયા હતા, જેને લઈ ત્યાં આર્થિક નુકસાન થવા પામ્યું હતું, જે બનાવમાં કારોબારી અધ્યક્ષ દિલીપ જાધવ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને નુકસાન અંગે સહાય ચૂકવવા માંગ કરાઈ છે, જે માહિતી 12 કલાકે મળી હતી। વ્યારા શહેરના માલીવાડ ખાતે નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધને નજીવી બાબતે માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના માલીવાડ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધને નજીવી બાબતે એક મહિલા સહિત 3 વ્યક્તિ દ્વારા માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે, જેમાં સુજલ નાયકા, મહેશ નાયકા અને વર્ષા નાયકા વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 5 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના વાડી ભેસરોડ ગામે આવેલ આશ્રમ શાળામાં થયેલ છેડતી પ્રકરણમાં ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લાના સોંગઢ વિસ્તારના ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા આશ્રમ શાળામાં શિક્ષક દ્વારા કરાયેલ છેડતી પ્રકરણમાં માહિતી આપવામાં આવી હતી, જે માહિતી 12 કલાકે અપાઈ હતી। અત્રેના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક આશ્રમ શાળામાં ત્યાંના જે શિક્ષક નામે મિનેશ પટેલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં વિગતે આપણે જોઈએ તો આશ્રમ શાળામાં ભણતી બાળા જે છે એના જાતીય સતામણી અને ગુનાહિત ધમકી પોક્સો અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ આ ગુનો નોંધાયેલો છે, જેમાં છેલ્લા 15 દિવસથી આ બાળાને આ શિક્ષક હેરાન કરી રહ્યા હતા, જેમાં એના બર્થડે ઉપર વિવિધ ગિફ્ટ આપતી એક પ્રેમપત્ર પણ લખેલો, જેમાં લખેલું કે હું તને ધોરણ 10 પાસ કરાવી દઈશ એવું પ્રલોભન આપેલું, અને તેને પોતાના રૂમમાં રોટલી બનાવવા માટે જ્યારે આવી ત્યારે તેનો હાથ પકડેલો અને જાતિ સંબંધની માંગણી કરેલી। એ સિવાય રાત્રે એના રૂમ પર જઈ અને તેને બહાર નીકળવા માટે ફોર્સ કરેલો અને પોતાના કાંડા ઉપર એ કાપો મૂકી અને એને એક દબાણ ઊભું કરેલું, ધાક ધમકી આપેલી। તો આ રીતે એના વિવિધ કલમો હેઠળ એનો ગુનો નોંધાયેલો છે અને ગઈ રાત્રે એની ધરપકડ કરી અને આગળની તપાસ ચાલુ છે। વ્યારા તાલુકાના અણુમાલા ટાઉનશીપ ખાતે રહેતા ફરિયાદી સાથે ઓનલાઈન 96,511 રૂપિયાની છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અણુમાલા ટાઉનશીપ ખાતે રહેતા ફરિયાદી મહિલા વેદેહી સોની જેઓ હેડમાસ્ટર તરીકે ફરજ બજાવે છે, તેઓ સાથે ઓનલાઈન 96,511 રૂપિયાની છેતરપિંડી થતાં કાકડાપાર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે। કાકડાપાર પોલીસે મોબાઈલ નંબરના આધારે ફરિયાદ દાખલ કરી છેતરપિંડી કરનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે, જે માહિતી આજે 5-15 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક ખાડામાં મોપેડ પડતા ઈજાઓ પહોંચી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક નેશનલ હાઈવે પર પડેલા મસમોટા ખાડામાં મોપેડ પડી હતી, જેને લઈ અકસ્માત થયો હોવાનું ચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો બીજી તરફ હાઈવે વિભાગ દ્વારા જાહેર કરાયેલ ટોલ ફ્રી નંબર 1033 પર સંપર્ક કરી ખાડો પૂરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં ખાડો પુરાવા નહીં આવતા હોવાના આક્ષેપ પણ સ્થાનિક વાહન ચાલકો દ્વારા કરવામાં આવ્યો હતો, જે માહિતી 5 કલાકે મળી હતી।
ઉચ્છલ તાલુકાના મોગલબારા ગામની સીમમાં 2000 રૂપિયા બાબતે મારામારી થઈ. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મોગલબારા ગામની સીમમાંથી ફરિયાદી કાર લઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે રાહુલ ચિત્તે નામના વ્યક્તિએ 2000 લેવાના છે, એક પૈસા કેમ આપતો નથી એમ કહી માર માર્યો હતો. બનાવને લઈ ફરિયાદીએ માર મારનાર રાહુલ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 4 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.